વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના એક ગામની કન્યા ઘરેથી ભાગી જવાનો બનાવ બન્યો હતો. ભાદરવા પાસે આવેલ ખાંડી ગામે આવેલ ફાર્મમાં નોકરી કરતો યુવક કન્યાને ભગાડી ગયો હોવાની શંકા રાખી કન્યાના સંબંધીઓ ખાંડી ખાતેના ફાર્મ પર પહોંચ્યા હતા અને બોલાચાલી થઈ હતી. આ દરમિયાન યુવકે ફાર્મના માલિક સી.કે. પટેલને સમગ્ર ઘટનાની જાણ કરતા તેઓ પણ ફાર્મ ખાતે આવી પહોંચ્યા હતા. કન્યાના સંબંધીઓ સાથે ફરી બોલાચાલી થતા ફાર્મના માલિકે હવામાં ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ પણ મામલો થાળે ન પડતા ફરી એકવાર ફાયરિંગ કરતા 43 વર્ષીય નિમેશ રણછોડભાઈ બારિયાને હાથમાં ગોળી વાગી ગઈ હતી. ઘટનાના પગલે ફાર્મમાં નાસભાગ મચી જવા પામી હતી. તેમજ ઈજાગ્રસ્તને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડતા તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ બનાવની જાણ થતાં જ ભાદરવા પોલીસનો કાફલો ફાર્મ ખાતે દોડી આવ્યો હતો, જ્યાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમે અમારી બેનને હોદવા થયા હતા તેમાં તો એક જગ્યાએ આપણે વિચાર દીધું છે ગાડી બેઠા હતા તો પાછળ ફાયરિંગ કરી દીધું. એટલે ફાર્મ હાઉસમાં ગયા હતા? સોનું ફાર્મ હાઉસ હતું? હવે બહુ અમે ઓળખતા નથી. બેનને કેમ શોધવા ગયા હતા? નીકળી જઈ. અચ્છા, કોઈ જોડે ભાગી ગઈ? હા, બાકી કોની જોડે ભાગી ગઈ? વિશાલભાઈ ભાઈ ક્યાંનો છે? ધરમપુર કયું ધરમ? ધરમપુર ડભોઈ તાલુકો. ડભોઈ તાલુકો. તે લોકો સાવલી કેમ પહોંચ્યા હશે? હા, એ ખબર ના પહોંચ્યા. એ વિશાલ ભાગી ગયો? હા, વિશાલ ભાગી. અચ્છા, તો પોલીસ ફરિયાદ કરી જ તમે? પોલીસ ફરિયાદ ભાગી દીધી તે વખત અમને ફરિયાદ કરી દીધી. ક્યારે ભાગી હતી? 19 તારીખ.